શું નામ તમારું અને ક્યાંથી આવ્યા છો? પટેલ વિદ્યાબેન, તિરુપતિ રોયલ એક્ઝોટિકાની સ્કૂલની બાજુમાં. એટલે મહેસાણાથી ને? હા, મહેસાણાથી. ઓકે. શું તકલીફ હતી, કેટલા સમયથી હતી અને અહીંયા કઈ સારવાર કરીને કેટલા દિવસે મટી? તકલીફ હતી, વર્ષથી તકલીફ હતી. હા. પથારીમાંથી ઊભી થયું તો સવારે પગના નીચે મુકાય. હા. પછી તમારી અગ્નિક્રમ લેવાથી મને એક અગ્નિક્રમમાં થોડો ફેલ લાગ્યો, પછી બીજામાં ફેલ લાગ્યો, ત્રીજામાં તો બિલકુલ કમ્પ્લીટ મને ઓકે થઈ ગયું. 3 અગ્નિક્રમ કરેલે ઓકે થઈ ગયું. એટલે આપણે જે એડીમાં દુખાય એ કેવું દુખાતું હતું? આમ ગુમડા જેવું દુખાય, એમ કે નીચે ચલાય જ નહીં, ચાલવું હોય તો ગમ જ નહીં ચાલવાનું. એ દુખાવો ક્યારે વધારે થતો? દુખાવો તો ચાલી એટલે દુખાવો જ રહે. આમ બેસીએ તો દુખાવો ના થાય, પણ ચાલી એટલે તો દુખાવો થાય. સવારે સવારે વધારે. તો વધારે દુખે. જેવું પગ નીચે મૂકો તરત દુખાવો ચાલુ થઈ જાય. હા, પથારીથી પગ જ નીચે ના મુકાય. તમારી અગ્નિક્રમ કરવાથી તો મને ઓકે થઈ ગયું કમ્પ્લીટ. ટોટલ 3 સિટિંગ લીધી ને? 3 લીધા અગ્નિક્રમ. એના પછી એકદમ સારું થઈ ગયું. એક ઓકે, કઈ ખબર જ નથી પડતી કે હવે મને દુખે છે. હા, આ સારવારથી બહુ તકલીફ થાય છે ખરી? બિલકુલ નહીં ને. અને બધા લઈ શકે ને? હા, લઈ શકે. ઓકે, કોઈ તકલીફ જેવું છે જ નહીં. ઘરે ગયા પછી તેમ ના લાગે કે અગ્નિક્રમ લીધા છે. હા, બરાબર. ઓકે.